મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ, રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. એસપી સાહેબની ઓફિસે શું આવ્યા? આજે એસપી કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે છેલ્લા કડદાના નામથી આમ આદમી પાર્ટીના જે કોઈ લોકો આહવાન કરી અને લોકોને એકત્રિત કર્યા હતા અને ત્યારબાદ ફરીને પાછા એપીએમસીનું બહાનું બતાવી અને હળદર જેવા ગામની માલપા વગર પરમિશન જે મિટિંગ કરવામાં આવી અને નિર્દોષ લોકોને એનો ભોગ બનવો પડ્યો. અને જે લોકો મિટિંગનું આયોજન કર્યું હતું એ લોકો હજી આમાંથી બહાર છે અને જે બહારના જે નેતાઓ હતા જે બહારથી રહી મીડિયા લાઈવ કરી અને જનતાને ઉશ્કેરી જે કરી રહ્યા હતા, આવું ન બનવું પડે. જ્યારે કોઈ આવી ઘટના ઘટે, જ્યારે કોઈ આયોજન હોય, ધરપકડ થાય એટલે ધરપકડ વખતે પોતે આયોજકનો જે નેતા હોય એની હાજરી હોવી જોઈએ. એને પહેલા બાંધીને લેવી પડે કે ભાઈ કોર્ટની કોઈ પણ ઘટના ઘટે એટલે એને પોલીસની આમાં પહેલાં સરેન્ડર કરવું પડે, જેથી કરીને આ રોષ જે ફાટ્યો એવો રોષ ફરીને ન ફાટે. એના માટે મેં આવેદનપત્ર આપ્યું હતું કે આવનારા સમયમાં આવી અનિશ્ચિત કોઈ પણ ઘટના ન ઘટે અને નિર્દોષ માણસ દંડાય નહીં અને સાચો ગુનેગાર છટકી ન જાય. એટલે આજે અમે બોટાદ એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું.